નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે પાછા ફરી એક નવા જ વિડીયો સાથે પાછા આપણે મળ્યા છીએ. આજનો સેશન, આજનો વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 9. ધોરણ 9 ની અંદર આપણે એક ચેપ્ટર રનિંગમાં છીએ, ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર મેં ઇમ્પોર્ટન્ટ વિડીયો અપલોડ કરેલા છે, મોસ્ટ આઈએમપી વિડીયો અપલોડ કરેલા છે. જંગલનું મહત્વ શું છે, જંગલનું પર્યાવરણ મહત્વ શું છે, જંગલનો વિનાશ કઈ રીતે થયો છે, જંગલ વિનાશ પછીની અસરો મેં છેલ્લો વિડીયો અપલોડ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આજે જંગલનું જતન કઈ રીતે કરવું, વિદ્યાર્થી મિત્રો, જંગલનું રક્ષણ, જતન, સંવર્ધન કેવી રીતે કરવું એના વિશેનો આજે પ્રશ્ન લઈને આવ્યા છીએ આપણે. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી જે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે જતન કઈ રીતે કરવું, રક્ષણ કઈ રીતે કરવું, સંવર્ધન કઈ રીતે કરવું. તો એના વિશેના આપણે દરેક પોઈન્ટની આપણે ચર્ચા કરવાની છે. અને જંગલનું જતન વાળો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો આજે આપણે આ પ્રશ્નની ચર્ચા કરીશું. તો ચાલો, પ્રશ્નનું નામ છે જંગલોના જતન માટેના ઉપાયો. ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 17 આપણે વિડીયો અપલોડ કરેલા છીએ. એ ઘણા 3 પ્રશ્નો એ વિડીયો ફરજિયાત જોવાના છે દરેક વિદ્યાર્થીઓને. તો જંગલ 17મો પાઠ તમને યાદ આવતો રહેશે. દરેક પ્રશ્નની મેં ચર્ચા કરેલી છે, એ વિડીયો ફરજિયાત જોવાના છે. ફરજિયાત જુઓ તો આ વિડીયોની અંદર ખબર પડી જાય. જતન એટલે સંવર્ધન કઈ રીતે કરવું, રક્ષણ કઈ રીતે કરવું. તો વિદ્યાર્થી મિત્રો, જંગલનું રક્ષણ કરવા માટે આપણી સરકારે અલગ અલગ જોગવાઈઓ કરી હતી, અલગ અલગ નીતિઓ, વન નીતિ, વન સંરક્ષણ નીતિ બહાર પાડેલી છે. તો આ નીતિઓ કઈ છે એ વિકલ્પમાં, એક વાક્યમાં, ખરા ખોટામાં પૂછાયેલી છે. તો આપણો પહેલો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખીને અહીંયા ભણશે તો મજા આવશે. જંગલનું જતન કરતા પહેલી આપણે રાષ્ટ્રીય નીતિઓ, વન્ય નીતિઓ કઈ જાહેર કરી, પછી સરકારીના સ્ટેપ બતાવ્યા કઈ રીતે બચાવી શકાય. તો અહીંયા આપણે પહેલો પોઈન્ટ અહીંયા આપણે લખેલો છે, ભારત સરકારે જંગલનું જતન માટે ઈસવીસન, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1947માં આપણો દેશ આઝાદ થયો. અને 1952 ની અંદર સરકારે પહેલું જ અભિયાન, પહેલું સ્ટેપ, પહેલું પગલું આપણે જતન માટે ભર્યું છે. તો પહેલી જ રાષ્ટ્રીય નીતિ યાદ રાખજો, રાષ્ટ્રીય વન નીતિ 1952માં સરકારે પહેલી જ નીતિ, જે રાષ્ટ્રીય નીતિ વન નીતિ કહેવામાં આવે છે, એ અમલમાં મૂકી. તો ભારત સરકારે પહેલી જ રાષ્ટ્રીય વન નીતિ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલી રાષ્ટ્રીય વન નીતિ 1952માં અમલ મૂકી. એ પછી થોડો ફેરફાર કરીને 1980માં, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 1980માં ભારતની સંસદે, આપણે 2 સંસદનું બન્યું છે, લોકસભા અને રાજ્યસભા, એ સંસદની અંદર વન સંરક્ષણ, યાદ રાખજો, વન સંરક્ષણ અધિનિયમ. તો વન સંરક્ષણ અધિનિયમ આવે, શબ્દ અધિનિયમ કોડવર્ડ યાદ રાખજો. વન સંરક્ષણ અધિનિયમ જ્યારે બહાર પાડ્યો તો ક્યારે, તો 1980માં, 52 પછી વન સંરક્ષણ, વનના રક્ષણ માટે અધિનિયમ એટલે કાયદો હેઠળ 1980માં આ અધિનિયમ બહાર પડતો. અધિનિયમ કોડવર્ડ યાદ રાખો, અધિનિયમ આવે તો 1980, રાષ્ટ્રીય વન નીતિ આવે, પ્રથમ રાષ્ટ્રીય વન નીતિ 1952, ત્યાર પછી 1980માં વન સંરક્ષણ, સંસદ શબ્દ આવે, એ સંસદે અધિનિયમ ક્યારે પસાર કર્યો, કોઈ પણ નિયમ પસાર કરવામાં આવે તો સંસદમાં એ નિયમ પસાર કરવામાં આવે છે, લોકસભા, રાજ્યસભા, સંસદનું બનેલું છે. તો અહીંયા યાદ રાખજો, વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. એ પછી 1988 ત્રીજું વર્ષ આવ્યું, જુઓ, 52, 1980 ને 88, ભારત સરકારે નવી રાષ્ટ્રીય નીતિ. તો આ નવી નામ આવે, નવી નામ ના લખ્યું હતું, અહીંયા રાષ્ટ્રીય વન નીતિ જૂની હશે, જૂની 1952, કાગળ નવી શબ્દ ના લખ્યું હોય તો 1952 લખીને આવજો. પણ ભારત સરકારે નવી રાષ્ટ્રીય નીતિ વન નીતિ, રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી છે 1988માં. વિદ્યાર્થી મિત્રો, પહેલા પોઈન્ટમાં અગત્યની બાબત છે, ભારત સરકારે જંગલોને બચાવવા માટેના પ્રયાસો કર્યા છે. 1952 થી ચાલુ કર્યું, 1952માં રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી, એ જૂની હતી. ત્યાર પછી વન સંરક્ષણ સંસદે અધિનિયમ પસાર કર્યો, 1980માં પસાર કર્યો. ત્યાર પછી નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી, 1988માં જાહેર કરી છે. વિદ્યાર્થી મિત્રો, તો વિકલ્પમાં, ખરા ખોટામાં, હેતુલક્ષીના પ્રશ્નમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, તો આ ફરજિયાતપણે તમે ધ્યાનમાં લેજો અને ધ્યાનમાં લઈને તૈયાર કરવાનું
થશે વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત રાષ્ટ્રીય વન નીતિ ડાયરેક્ટ પૂછાય કે ભારત સરકારે રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? તો 1952માં. 1952માં. નવી રાષ્ટ્રીય નીતિ શબ્દ બોલું, નવી રાષ્ટ્રીય વન નીતિ તમારો પ્રશ્ન પૂછાય તો 1988માં. અને વન સંરક્ષણ અધિનિયમ, વન સંરક્ષણ અધિનિયમ 1980માં પસાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો. અલગ અલગ પ્રોસેસ દ્વારા, અલગ અલગ પ્રક્રિયાથી ભારત સરકારે જંગલને બચાવવા માટેના પ્રયાસ કરેલા છે, તો આપણે યાદ રાખવું પડશે. 1952માં રાષ્ટ્રીય વન નીતિ પહેલી જાહેર કરી, ત્યાર પછી વન સંરક્ષણ સંસદમાં પસાર કર્યો, 1980માં થયું. ત્યાર પછી નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી છે 1988માં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જતન માટેના પોઈન્ટ્સ ભણીએ વન બાય વન. આ પહેલો પોઈન્ટ યાદ રાખજો, ભારત સરકારે પ્રયત્ન કર્યા છે જતન માટે 52, 80, 88. 52માં રાષ્ટ્રીય નીતિ ડાયરેક્ટ આવે તો 52 લખીને આવજો. વન સંરક્ષણ અધિનિયમ આવે, અધિનિયમ કોડવર્ડ યાદ રાખવાનું, પાછળનું સેન્ટેન્સ અધિનિયમ શબ્દ આવે તો 1980 લખીને આવજો. અને નવી રાષ્ટ્રીય નીતિ જાહેર થાય, નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર થાય, વન નીતિ જાહેર થાય, અહીંયા વન નીતિ જાહેર થાય તો તમારે લખીને આવવાનું છે નવી રાષ્ટ્રીય વન નીતિમાં 1988. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ. જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આ આપણું દેશનું સંપત્તિ કહેવાય છે. જંગલો ના હોય તો સંપત્તિ ના હોય વિદ્યાર્થી મિત્રો. સંપત્તિ જેમ આપણા ઘરની સંપત્તિ પ્રોપર્ટી કહેવાય, એમાં આખા ભારત દેશની સંપત્તિ છે જંગલો. તો જંગલો આપણી શું છે? સંપત્તિ છે, પણ કેવી? રાષ્ટ્રીય દેશની, આખા દેશની સંપત્તિ છે વિદ્યાર્થી મિત્રો. તેથી તેનું જતન કરવું જોઈએ. તેથી આપણી બધાની એક ફરજ છે, સૌની નૈતિક ફરજ છે કે આપણે એનું જતન કરવું જોઈએ. જો આપણા ઘરના પૈસા હોય, નાણાકીય પ્રોપર્ટી, તો આપણે સાચવીએ છીએ કે નહીં? એની ફરજ આપણે સાચવીએ છીએ કે નહીં? તો આ દેશના, આખા દેશના આપણા વૃક્ષો આપણા મિત્રો છે વિદ્યાર્થી મિત્રો, અને રાષ્ટ્રીય સંપત્તિ પણ કહેવામાં આવે છે. તો બીજો પોઈન્ટ તમને સમજણ પડી, જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું જોઈએ. જંગલ બચાવવાના છે વિદ્યાર્થી મિત્રો, એનું સંવર્ધન કરવાનું છે. તો જંગલોને આપણે શું માની? સંપત્તિ માની, પ્રોપર્ટી માની, પણ કઈ? રાષ્ટ્રીય સંપત્તિ માની છે. તો નૈતિક ફરજ સમજીને આપણે તેનું જતન કરવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 2 પોઈન્ટ ક્લિયર કર્યા. વૃક્ષો કાપવા પર કડક નિયંત્રણ મૂકવા જોઈએ. હવે વૃક્ષો જે કોઈ કાપતું હોય તો સરકારે કડક નિયમ મૂકેલા છે, એને દંડની જોગવાઈ કરેલી છે. જો કોઈ કાપે, કોઈ કાપતા પકડાઈ જાય તો એને દંડની જોગવાઈ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો વૃક્ષો કાપવા ઉપર કડક શું મૂકવા જોઈએ? નિયંત્રણ. નિયંત્રણ એટલે નિયમો બનાવવા જોઈએ. વૃક્ષો કાપવા પર કડક નિયંત્રણ મૂકવા જોઈએ. વન બાય વન પોઈન્ટ તમને યાદ રહેવા છે. જતન કરવાનું છે. વૃક્ષો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, એનું જતન કરવું જોઈએ. વૃક્ષો કાપવા પર નિયંત્રણ કે નિયમો ઘડવા જોઈએ. અને કોઈ કાપે તો એના પર દંડની જોગવાઈ પણ કરેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પ્રશ્ન છે. નેક્સ્ટ પોઈન્ટ, જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ. જંગલમાં જે રોપાઓ એટલે આપણે જે છોડ છે એ રોપાઓ કહેવામાં આવે છે. આ રોપાઓ ધ્યાન આપજો, રોપાઓ પડતર જમીનમાં, નદી હોય તો નદીની બંને બાજુ વૃક્ષો વાવવા જોઈએ. એમ પડતર જમીન પર નદી, રેલવેની બંને બાજુએ, સડક એટલે રોડની 2 બાજુએ, નહેરો જે નહેર જતી હોય તો એની બંને બાજુએ, વગેરેની બંને બાજુએ, જો આવ્યું કે નહીં, બંને બાજુએ રોપવા અને ઉછેરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વૃક્ષો જો વધારવા હોય તો કઈ કઈ જગ્યાએ આ વધારી શકીએ છીએ? રોપાઓ, જંગલમાં તૈયાર થાય રોપાઓ, જંગલમાં તૈયાર થાય રોપાઓ, છોડવાઓ. એ છોડવાને લઈને ક્યાં જવાનું? જે પડતર એમનેમ જમીન પડી રહી હોય, કોઈ વૃક્ષો ના ઉગ્યા હોય તેવી જમીનમાં આ વૃક્ષો વાવવા જોઈએ. કાં તો નદી જતી હોય તો નદીના બંને કાંઠે આ વૃક્ષો વાવવા જોઈએ. રેલવે લાઈન જતી હોય તો બંને બાજુએ વૃક્ષો વાવવા જોઈએ. નદી, રેલવે, સડક એટલે સાહેબ રસ્તો, રોડ, સડકની બંને બાજુએ વૃક્ષો વાવવા જોઈએ. અને આ વૃક્ષો નહેરો જતી હોય, નહેર જો પાણી જતું હોય એની બંને બાજુ જો વાવણી કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો આપણે વૃક્ષમાં વધારો કરી શકાય છે. અને રોપવા, લઈને વાવવા અને તેનો ઉછેર પણ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. સમજણ પડે છે ને? જંગલનું જતન કઈ રીતે કરી શકાય? એકદમ સરળ, આપણી ભાષામાં લખવાનું છે, ગોખવાનું નથી. પોતાની મૌલિક ભાષા અપનાવવાની છે. ગપ્પુ મારવું હોય તો મૌલિક ભાષા થોડી એ લખતું તમારે વાક્ય રચના આવી જાય તો પરીક્ષામાં સાચું પડે છે વિદ્યાર્થી મિત્રો. 100% આપણે રીતે લખવાનું છે કે વૃક્ષો કાપવા જોઈએ નહીં, તેના માટે કડક નિયંત્રણ મૂકવા જોઈએ. વૃક્ષો જંગલમાં જે ઉગે છે તેને નદી, પછી રેલવે લાઈન જતી હોય,
નહેર જતી હોય તો એની બંને બાજુ ઉગાડવા જોઈએ. આવું લખો તો પણ વાક્ય રચના સાચી પડી જાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણી શાળા કોલેજના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે જાગૃતિ કરવા જોઈએ. તો આપણા શાળા કે કોલેજમાં જે ભણતા છે વિદ્યાર્થીઓ એના અભ્યાસક્રમમાં ટોપિક મૂકવો જોઈએ, આની વિગત આપવી જોઈએ અને અભ્યાસક્રમોમાં એ વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે જાગૃત કરવા જોઈએ. પર્યાવરણ શું છે, એટમોસ્ફિયર શું છે, એ તમામ પ્રકારની એન્વાયરમેન્ટ શું છે, એન્વાયરમેન્ટ શું છે, એ તમામ પ્રકારની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એના અભ્યાસક્રમમાં પર્યાવરણનો ટોપિક્સ લાવી અને વિદ્યાર્થીઓને જાણકારી આપવી જોઈએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ, વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમમાં લોકોને લોક ભાગીદારી વધારવી જોઈએ. તો વન મહોત્સવ ઉજવવું હોય એટલે કે વનનું મહોત્સવ વન જેવું બનાવવું હોય તો વન મહોત્સવ કે એકલાથી થાય, મારે એકલાથી વૃક્ષો વાવવું ના થાય, પણ લોકોની ભાગીદારી મારે લેવી જોઈએ. લોકોનો ભાગીદાર હોય, લોકો મારા સાથ સહકાર આપે તો હું વન મહોત્સવ ઉજવી શકું. સામાજિક વનીકરણ, સમાજની અંદર વનીકરણ થાય, લોકો સમાજની અંદર પણ વૃક્ષો વાવે એવા કાર્યક્રમ વન મહોત્સવ, સામાજિક કાર્યક્રમ વન મહોત્સવ અને કાર્યક્રમ પણ એમાં લોકોની શું હોવી જોઈએ, લોક ભાગીદાર હોય તો આપણે વૃક્ષો વધારે વાવવા જોઈએ, લોક ભાગીદારી વધારવી જોઈએ. જંગલમાં આગ ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. જંગલમાં એકાએક આગ લાગે, અચાનક લાગે, વૃક્ષો મીન્સ કે એકબીજા સાથે અથડાય, એ પવન સાથે એકબીજા ઘસાય ત્યારે અચાનક આગ લાગતી હોય અને આગ લાગે તો એને શમન કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. શમન એટલે કે મીન્સ કે પાણી છાંટવા માટેની વ્યવસ્થા પણ તમારે કરવી જોઈએ. તો આ પોઈન્ટ્સ, આગ લાગે, જંગલમાં આગ લાગે ને આગ લાગી તો જંગલ આખું બળી જાય છે વિદ્યાર્થી મિત્રો. આગ ન લાગવી જોઈએ તેવી વ્યવસ્થા કરવી જોઈએ તો આપણે વૃક્ષો બચી શકે છે. ઉર્જા મેળવવા, છેલ્લો પોઈન્ટ આપણે લઈ લઈએ. ઉર્જા મેળવવા માટે લાકડાના સ્થાને, વિદ્યાર્થી મિત્રો આ ખાસ પોઈન્ટ જોજો, લાકડાના સ્થાને સૌર ઉર્જા એટલે સૂર્યની શક્તિ, પવન ઉર્જા એટલે પવનની ઉર્જા. લાકડું જો કાપવામાં ના આવે તો એની જગ્યાએ બીજા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહેવાય. વિદ્યાર્થી મિત્રો આને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત જે લખ્યા છે એનું નામ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત. સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા એટલે બાયોગેસ નો ઉપયોગ વધારવો જોઈએ. આનો જો ઉપયોગ વધારવામાં આવશે ઉર્જા મેળવવા માટે, જો સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, જે બાયો ઉર્જા એટલે બાયોગેસ નો ઉપયોગ વધારવો જોઈએ તો આપણું લાકડું કપાતું બચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જંગલનું જતન કઈ રીતે કરવું, જંગલ જતન માટેના અલગ અલગ હજી પણ તમને પોતે જાતે કઈ જગ્યાએ કોઈ પુસ્તક વાંચ્યું હોય અને ખબર પડે તો આની અંદર પોઈન્ટ તમે ઉમેરી શકો છો. વિશ્વ પર્યાવરણ દિન એ 5મી જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિન ઉજવાય છે. વિશ્વ પર્યાવરણ દિન કે વન મહોત્સવ ઉજવી અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા જોઈએ. આ પણ પોઈન્ટ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આજનો જવાબ આજનો પાઠની અંદર જંગલના જતન માટે, જંગલ જતન કઈ રીતે થાય, જંગલનું રક્ષણ કઈ રીતે થાય, મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આપણે રાષ્ટ્રીય નીતિ અલગ અલગ ભણ્યા. પહેલી રાષ્ટ્રીય નીતિ 1952માં, ત્યાર પછી વન સંરક્ષણ અધિનિયમ 1980માં અને ત્યાર પછી નવી રાષ્ટ્રીય નીતિ જાહેર કરી 1988. આ પ્રશ્ન, આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. પછી વૃક્ષો કાપવા જોઈએ નહીં, કાપે તો કડક નિયમ બનાવવા જોઈએ, આગ ન લાગે તેની સાવચેતી રાખવી જોઈએ. જંગલ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેની આપણી જાળવણી કરવી જોઈએ, જતન કરવું જોઈએ. આવા અલગ અલગ પોઈન્ટ તમને જેમ યાદ આવે એમ તમારા જંગલમાં જે રોપા તૈયાર થયા છે એ નદી, રેલવે, સડક, નહેરની બંને બાજુ વાવવા જોઈએ, ઉછેરવા જોઈએ, પાણી આપવું જોઈએ. અભ્યાસક્રમોમાં, શાળા કોલેજના અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને આ પર્યાવરણ વિશેની સમજ આપવી જોઈએ. વન મહોત્સવ, સામાજિક કાર્યક્રમ કરવા જોઈએ અને તેમાં લોકોની ભાગીદારી લઈ અને આ કાર્યક્રમ કરવા જોઈએ. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવી જોઈએ જે 6થા મહિના જૂનની અંદર 5મી જૂન 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો. આને અલગ અલગ દિવસો ક્યારે ઉજવાય છે એનો આખો આપણે એક વિડીયો બનાવીશું, એ પણ એક વાક્યમાં હેતુલક્ષીમાં તમારે કામ લાગશે. તો આજનો વિડીયો તો વિદ્યાર્થીઓ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ્સ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. જે વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કરેલું છે ફરીથી કરવાનું નથી. આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરો તો આવા અવનવા વિડીયો તમારા જોડે પહોંચતા રહે. તો આજનો સેશન અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જય હિન્દ.